भाईओ बहनों, मारो एक विश्वास है, हिंदुस्तान में जे कोई लोग प्रगति करवा इच्छता हो, विकास करवा इच्छता हो, ये समाजोए गुजरातना पाटीदार समाजे करेली विकास यात्रानो अभ्यास करवो जोईए। અનામતની આગ આજે દેવભૂમિ દ્વારકા પહોંચી। પોલીસની પાબંદી, ભાજપી નેતાઓના પ્રયત્ન અને તેમ છતાં હાર્દિક પટેલની રેલીમાં આજે લગભગ 10,000 થી વધુ પાટીદારો એકત્ર થયા। આજે દેવભૂમિ દ્વારકામાં વિશાળ સંખ્યામાં રેલી થઈ હતી અને 4મી તારીખે બરોડાના આજુબાજુ તાલુકાના પાટીદાર અગ્રણીઓ અને શહેરના અગ્રણીઓની એક વિશાળ મિટિંગનું આયોજન 4મી તારીખે કરેલું છે। એટલે 4મી તારીખે હું વડોદરા આવવાનો છે મિટિંગને સંબોધવા માટે। અમને જે જાણકારી મળી છે મુજબ તમારું જે મીટિંગનું સ્થળ છે એની મંજૂરી રદ કરાવવા માટે ભાજપના કેટલાક નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે। આપને કઈ જાણકારી છે? ના, એ બાબતે ત્યાંના આયોજકોનો ખ્યાલ હશે, બાકી મને કોઈ એવો ખાસ ખ્યાલ નથી। બટ અમે અમારું કામ કરીએ જઈશું। જે મંજૂરી રદ થાય એ મહત્વની નથી, અમારા માટે કામ મહત્વનું। ટૂંકમાં 14મીએ વડોદરામાં મોટી રેલી નીકળશે। હા, 2 લાખ લોકો રેલીમાં જોડાશે। કેટલા લાખ લોકો? 2 લાખ લોકો રેલીમાં જોડાશે। વડોદરા ખાતેની રેલીમાં 2 લાખ લોકો જોડાશે। હા, 2 લાખ લોકો જોડાશે। અને સુરતની રેલીમાં ત્યાં 5 લાખ લોકો જોડાવાના છે અને અમદાવાદની રેલીમાં 20 લાખ લોકો। આપને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી કોઈ દબાણ? ના, કોઈ એવું ખાસ નહીં અને કોઈ સંપર્ક બી નથી મારો। ધન્યવાદ।